ગુજરાતની અંદર એવો કોઈ ફૂડના પેજવાળો નહીં હોય કે એવા કોઈ ન્યૂઝવાળા નહીં હોય કે પેડ પ્રમોશન કે પૈસા વગર કોઈનું પ્રમોશન નથી કરતા, પણ આ વ્યક્તિની મને એટલી મજા આવી અને આ વ્યક્તિની વાત હું કરું, આવા ન્યૂઝવાળાઓની કદર થવી જોઈએ કે સારી વસ્તુ, સાચી વસ્તુ લોકો ક્યારેક તમારે વાસ્તવિક વસ્તુ પણ લોકોને બતાવવી જોઈએ. એનું જીવતું જાગતું ઉદાહરણ મેં આજે ચરોતરના આ ભાઈ પાસે જોયું. હમણાં તમે ઘણા સમયથી આપ જોઈ રહ્યા છો કે સિંગ તેલની ઘણી બધી અત્યારે એડવર્ટાઇઝમેન્ટ આવી રહ્યા છે, પરંતુ ચરોતરની જો વાત કરવામાં આવે તો ચરોતરવાસીઓ હજી પણ ક્યાંક સિંગ તેલ ખાવાની અંદર ખચકાય છે, કારણ કે સિંગ તેલ ખાવાથી ક્યાંક કોલેસ્ટ્રોલ વધી જાય, હાર્ટ એટેક આવે, આવી બધી ક્યાંક વાતો છે. પરંતુ શું તમને ખબર છે કે આપણા ગુજરાતની અંદર, ગુજરાતના આપણા મસીહા સૌના નામે જો કોઈ એક માણસ એવો હોય ને કે જેને આપણે દિલથી ચાહતા હોય તો એ છે ખજૂરભાઈ. ખજૂરભાઈ આમ તો નીતિનભાઈ જાની, અને ખાસ કરીને ખજૂરભાઈએ પોતે પણ હવે ક્યાંક સિંગ તેલની એક કંપની લોન્ચ કરી છે, અન્નપૂર્ણા, અને અત્યારે ફૂલ ફ્લેશની અંદર અત્યારે બહુ જ ઘણા બધા વિડીયો આવી રહ્યા છે. આપણે એ જ વિષય ઉપર આપણે અત્યારે નીતિનભાઈ જાની સાથે અત્યારે ચર્ચા કરવી છે. નીતિનભાઈ, શું કહેશો? ખાસ કરીને અત્યારે અહીંયા ચરોતર પંથકની અંદર તો લોકોની માન્યતા એવી છે કે ભાઈ સિંગ તેલ ખાવાથી ક્યાંક હાર્ટ એટેક આવે છે, અને એટલા માટે હજી પણ ક્યાંક જે ઘાણીનું સિંગ તેલ છે એ ખાવાની અંદર અત્યારે લોકો અહીંયા આગળ અચકાય છે ચરોતરવાસીઓ, અને આપ પણ એ બ્રાન્ડનો જ્યારે પ્રમોશન કરી રહ્યા છો તો આપ કેવી રીતના આપ શું કહેશો ચરોતરવાસીઓના બાબતે? અત્યાર સુધી સિંગ તેલ કોઈ ખાતા જ નતા, એ છતાં રોજ લોકોને અટેક આવે છે. તો એનો મતલબ એવો હતો કે કયું તેલ ખાધું. ગુજરાતની આબોહવા પ્રમાણે આમ જોવા જઈએ તો હું ઘણી જગ્યા પર ઘણા પ્લેટફોર્મમાં બોલું છું કે તમે કદાચ ઉત્તર પ્રદેશમાં જાશો, એ ત્યાંના લોકોને પૂછો તમે કયું તેલ ખાવ છો, તે તમને કહેજો સરસોનું તેલ. તમે કદાચ દક્ષિણ ભારતમાં જાઓ, ગોવા છે, તમિલનાડુ છે, કોઈને તમે પૂછો તમે કયું તેલ ખાવ, તો એ લોકો કહે છે કે અમે નારિયેળનું તેલ ખાઈએ. ગુજરાત એક માત્ર એવી જગ્યા છે કે જ્યાં 35 થી 40 પ્રકારના તેલ લોકો વાપરે છે. મારે તમામ લોકોને કહેવાનું કે તમે હોટલમાં જશો, તમે રોડ પર જશો, કોઈ પણ વ્યક્તિએ ક્યારે કદાચ આપણે હોટલમાં જઈએ તો હોટલમાં શું છે કે ભાઈ 4-5 બટેકા સારા દેખાય છે, 4-5 ટમેટા ફ્રેશ દેખાય છે, દેટ મીન્સ કે આપણે એવું સમજી લઈએ છીએ કે ભાઈ આની ત્યાં ફ્રેશ હશે, પણ ક્યારેય કોઈ એ નોટિસ નથી કર્યું કે ખરા અર્થમાં આ હોટલની અંદર તેલ કયું વપરાય છે. આ બહુ સત્ય વાત કરું છું કે તમે તમારી ઘરે ભજીયા બનાવતા હોય તો આપણે શું કે ભાઈ ભજીયામાં મીઠું ઓછું છે, કાં તો ભજીયું કાચું છે, પણ જે બાપ છે ભજીયા બનાવવાનો જે તેલ છે એ બાપ છે, એની નોંધ ક્યારેય કોઈ લેતું નથી. બીજી વાત એ છે કે તમે ગમે ત્યાં જાઓ, ક્યારેય એક પિક્ચર બનાવતા હોય તો રાઇટર પિક્ચરનો આત્મા હોય છે, પણ રાઇટરને ક્યારેય પ્રાયોરિટી નથી મળતી. પિક્ચર રિલીઝ થયા પછી હીરો છે ક્રેડિટ ખાતું હોય છે. એટલે તમામ લોકોને મારે એ કહેવાનું છે કે ખરા અર્થમાં આપણા ગુજરાતની અંદર કપાસિયા છે, સોયાબીન છે, મકાઈનું તેલ છે, તલનું તેલ છે, બદામનું તેલ છે, સનફ્લાવર છે, આ આપણા સ્વાસ્થ્ય માટે બહુ હાનિકારક છે. તમામ બીજા લોકોને ખાસ મારે એ કહેવાનું છે કે આપણા ગુજરાતની આબોહવાને કોઈ તેલ અનુકૂળ હોય તો એ મગફળીનું તેલ છે, કારણ કે મગફળીના હજારો ફાયદા છે. બાકી લોકોના મનમાં જે વાસ્તવિકતા છે કે જે ભ્રમ ફેલાઈ ગયો છે કે ભાઈ સિંગ તેલ ખાવાથી હાર્ટ એટેક આવે છે, તો એ વાતમાં દમ જ નથી. કારણ કે અત્યારે બધા કપાસિયા ભેળસેળિયું તેલ ખાય છે, પામોલી તેલ ખાય છે, આ સનફ્લાવર તમે જુઓ, સોયાબીન, જે ગુજરાતની આબોહવાને અનુકૂળ જ નથી, એ છતાં લોકો ખાય છે. તમે જોશો અત્યારે ઘરે ઘરે લોકોને હાર્ટ એટેક આવે છે. ગુજરાતની બહેનોને, આમ તો ભાઈઓને નહીં ખબર હોય કેમ કે રસોડામાં જવાનો વિષય ભાઈઓનો નથી, પણ ગુજરાતની ખાસ આ ચરોતરની બહેનોને મારે કહેવું છે કે તમે રસોડાની અંદર અમારું જે અન્નપૂર્ણા તેલ છે વાપરો, મગફળીનું તેલ છે. તમામ તમે તમારા ઘરવાળાને કન્વિન્સ કરો મારી બહેનો કે આ જે કપાસિયા તેલ છે 1800-1500 જે ડબ્બા મળે છે, સનફ્લાવર છે, મકાઈનું તેલ છે, સોયાબીન છે, આ બદામનું તેલ છે, આપણી હેલ્થ માટે નથી સારું. મકાઈ હું વાપરું છું, હું ધાર તો મારા બધા જ બ્રેન્ડ ખોલી શકત કે ભાઈ મારી એક જ બ્રેન્ડ છે કે ભાઈ આ મગફળીનું છે, હું ધાર તો બધા 7-8 બ્રેન્ડ એક સાથે લોન્ચ કરત અને એક સાથે કહેત કે ભાઈ જેને કપાસિયા ખાવા એ કપાસિયા ખાય, જેને પામોલી તેલ ખાવું કે સોયાબીનનું ખાય. પણ મેં એ વિચાર કર્યો કે ભાઈ આપણે ગુજરાતીઓના હિતમાં વિચારવાનું છે, એટલે મારા પર વિશ્વાસ રાખો. આ એક ટાઈમમાં હું તમને બહુ સત્ય વાત કરું, તમારી જે ન્યૂઝ ચેનલ છે એના માધ્યમથી કહું છું કે વર્ષો પહેલા એવો ટ્રેન્ડ હતો કે ભાઈ આ જે મોટી મોટી બ્રેન્ડ તેલની કંપનીઓ છે એમણે લોકોને પૈસા ખવડાવીને એવી ભ્રમ પેદા કરી કે આ ખાવ જેથી કરીને લોકો કપાસિયા તરફ વધે. આ તેલ ખાવાથી, મગફળીનું તેલ ખાવાથી લોકોને હાર્ટ એટેક થાય છે અને 100 જાતના પ્રોબ્લેમ થાય છે. આ લોકોને અઢળક રૂપિયા ખવડાવી અને એનું માર્કેટિંગ એના વેમાં કરીને લોકોને ભ્રમમાં નાખ્યા હતા. બાકી કપાસિયા છે કે આ બધા જે તેલ છે ને હેલ્થ માટે
ખરા અર્થમાં નથી. તમે મોટા મોટા ડોક્ટરોને પૂછશો તો તમને એક્ઝેક્ટલી કહેશે. અત્યારે આપની જે અન્નપૂર્ણા કંપની છે એ તેલ કેવી રીતના અત્યારે બને છે, એની કંઈક નાની પ્રોસેસ, કારણ કે મેં સાંભળ્યું છે ત્યાં સુધી એની અંદર કોઈ પણ ભેળસેળ કોઈ સાબિત કરી બતાવે તો એને કંઈક ચેલેન્જ પણ આપેલી છે હવે. મારી અન્નપૂર્ણા જે છે એમાં શુદ્ધ ઘાણીનું સિંગ તેલ છે. પહેલા જમાનામાં જે પૂર્વજોના જમાનામાં બળદને બાંધીને એને પેલાને ફેરવીને એવી રીતના, અત્યારે જે ઘાણી છે, ઘાણી ઘણા લોકોના મગજમાં નહીં હોય કે આ ઘાણી શું છે. ઘાણી એટલે બહુ નાનું મશીન આવે છે, પણ એ મશીન રૂઢિગત એટલે જૂના જમાનાનું મશીન જેની અંદર 30 થી 40 ડિગ્રી એ જ તેલને ગરમ કરવામાં આવે છે, નકર એના જે મિનરલ્સ અને પોષક તત્વો છે એ મરી જાય છે. હમણાં થોડા દિવસ પહેલા તમે સિદ્ધુ સાહેબનું ઇન્ટરવ્યુ જોયો છે, એમાં એમણે એવું કીધું કે રિફાઇન્ડ ઓઇલ ક્યારેય ખાવા ન જોઈએ. હવે કપાસિયા છે કે આ જે બધા જે તેલ છે બધા રિફાઇન્ડ ઓઇલ છે, 120 થી 150 ડિગ્રીમાં આને ગરમ કરી અને લોકોની સમક્ષ મૂકવામાં આવે છે. સિદ્ધુ જેવો એની પત્ની પર વીતેલી કે મારી પત્નીના રિફાઇન્ડ ઓઇલ ખાઈને કેન્સર થયું છે. તો આટલું મોટું અવેરનેસ આપતા લોકો દાખલા તમારી સમક્ષ છે. એટલે હું તમામ લોકોને કહેવા એ માંગુ છું કે ખરા અર્થમાં મકાઈ કે આ બીજા બધા તમે જે ઓઇલ વાપરો છે, અને ખાસ તો કપાસિયાનું તેલ વાપરમાં ઓછું ખાવ પણ સારું ખાવ. મેં આ હરેક લોકોને મારા ઇન્ટરવ્યુમાં કીધું છે કે ભાઈ થોડું ખાવ પણ બેસ્ટ ખાવ. તમારા રસોડાની અંદર સારો ડબ્બો હશે, અન્નપૂર્ણાનો મગફળીનો ડબ્બો હશે, તો તમે 1 ચમચી તેલ વાપરો, ઓછું ખાવ પણ બેસ્ટ ખાવ, એ ભાવના મારી વધારે છે. નીતિનભાઈ, હવે આ કોઈને અન્નપૂર્ણાનું તેલ મંગાવો તો કેવી રીતના તે મંગાવી શકે છે? મારું અન્નપૂર્ણાનું તેલ છે, મારા ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયોઝ ઘણા બધા અપલોડ કર્યા છે. અમારી તમે વિચાર કરો લોકોનો કેટલો પ્રેમ છે. આ બહુ સત્ય વાત કરું કે કાલે મેં એકાદ વ્યક્તિને અમે ડિલિવરી ઓર્ડર કરવા કીધું, તો મારો પર્સન ત્યાં જાય છે અને કીધું સર તમારો ગૂગલ મેપમાં લોકેશન નથી મળતું. મને કે લોકેશન તમને નહીં મળે, હું ઝૂંપડપટ્ટીમાં રહું છું. હવે એ વ્યક્તિ ત્યાં જાય છે, ત્યાં જઈને એને ડબ્બો 3190 15 લીટરનો ડબ્બો એને આપે છે. એ વ્યક્તિને પૂછે છે તમે કરો છો શું? એ કહે છે કે હું પોતે ભંગાર વેચું છું અને ભંગાર વેચીને મારું જીવન પસાર કરું છું. પણ ખજૂરભાઈ જે કામ કરે છે, કામ કરવાની સાથે સાથે એમણે જે વિશ્વાસ રાખ્યો છે મારા પ્રત્યે, હવે એક નાના વર્ગનો લોકો મારા પ્રત્યે વિશ્વાસ રાખતો હોય તો મારી પોતાની ફરજમાં આવે, એ ગુજરાતી તરીકે, ખજૂરભાઈ તરીકે મારી ફરજમાં આવે છે કે હું ગુજરાતની પ્રજાને સારા માર્ગે દોરું અને સારી વસ્તુ ખાવાના માર્ગે દોરું. ખાસ કરીને છેલ્લો મેસેજ ચરોતર વાસીઓને શું આપશો? કારણ કે હજી પણ ચરોતર પંથકની અંદર તો કપાસિયા તેલ જ ખવાય છે. ચરોતર વાળાને એ જ કહીશ કે મેં હંમેશા લોકોને એ જ કીધું છે કે આપણે ક્યારેય ખરા અર્થમાં જેની વેલ્યુ હોય ને એને ક્યારેય પ્રાયોરિટી નથી આપી. તમે કદાચ શાકભાજી માર્કેટમાં લેવા જશો તો તમે જોઈને લેશો કે ભાઈ આ બટેકું પ્રોપર છે, ટમેટા પ્રોપર છે, કે ભાઈ આલુ પ્રોપર છે. તમે જોશો બધું બહુ વિચારીને લેશો અને ઘરે આવીને શું કહે છે ભાઈ સરસ મજાની હું શાકભાજી લઈને આવી છું. પણ તમે જે શાક જેમાં બનાવો છો ખરા અર્થમાં વેલ્યુ એની છે. તેલ વગર ક્યારેય કોઈ વસ્તુ બનતી નથી. તો તમારા તેલને પ્રાયોરિટી આપવાની શરૂઆત કરો, એ તમામ ચરોતર વાળાને કહીશું. તો આ હતા આપણી સાથે નીતિનભાઈ જાની કે એમને એમની પોતાની જે એક બ્રાન્ચ અત્યારે જે કંપની છે અન્નપૂર્ણા તેલ, અને ખાસ કરીને એ શુદ્ધ ઘાણીમાંથી બનાવવામાં છે, તેમાં કોઈ પણ પ્રકારનું ભેળસેળ પણ કરવામાં નથી આવતું. એટલે આપણે પણ આપણા સ્વાસ્થ્ય માટે, બીજા માટે નહીં કે એવું કંઈ આ પ્રમોશન માટે આ વિડીયો નથી, પરંતુ ખાસ કરીને જે સિંગતેલની જે મહત્વ છે એ દર્શાવવા માટે જ આ વિડીયો આપણે અત્યાર સુધી પહોંચાડું છું. કારણ કે હજી પણ આપણા ચરોતર પંથકની અંદર બહુ સત્ય વાત કરું છું. આપણે જે કીધું ને પ્રમોશન નથી કે કોઈ વસ્તુ નહીં. ગુજરાતની અંદર એવો કોઈ ફૂડના પેજ વાળો નહીં હોય કે એવા કોઈ ન્યૂઝ વાળા નહીં હોય કે પેડ પ્રમોશન કે પૈસા વગર કોઈનું પ્રમોશન નથી કરતા. હું તેલનો ડબ્બો વેચું છું તો નો ડાઉટ એમાંથી ઇન્કમ થાય છે મને. એટલે જેટલા ફૂડના પેજ વાળા છે કે જેટલા ન્યૂઝ વાળા છે એને ક્યારે પૈસા વગર વાત નથી કરી કે ભાઈ તમારું પ્રમોશન કરો છો, આ કમર્શિયલ છે તો અમે પ્રમોશન ન કરી શકીએ. પણ આ વ્યક્તિની મને એટલી મજા આવી, અને આવા ન્યૂઝ વાળાઓની કદર થવી જોઈએ કે સારી વસ્તુ, સાચી વસ્તુ. લોકો પૈસા મહત્વના નથી હોતા, ખાલી પૈસા. હું એક કલાકાર તરીકે યુટ્યુબમાં વિડીયો બનાવતો હોઉં, ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો બનાવતો અને પ્રમોશન કરીને પૈસા લઈ લઉં ઘરે જતો રહું ને, એવું નહીં. ક્યારેક તમારે વાસ્તવિક વસ્તુ પણ લોકોને બતાવવી જોઈએ. એનું જીવતું જાગતું ઉદાહરણ મેં આજે ચરોતરના આ ભાઈ પાસે જોયું. તો આપણે જે પ્રમાણે થેન્ક યુ. તો અત્યારે જે પ્રમાણે જોયું કે ખાસ કરીને સિંગતેલનું જે મહત્વ છે અને સિંગતેલ આપણે શા માટે ખાવું જોઈએ, એક આજે વાત હતી. બસ આવી સતત અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહેજો. અને અમારો એક કોન્સેપ્ટ છે સ્વાસ્થ્ય તમારું, ચિંતા અમારી. આ જ કોન્સેપ્ટને લઈને સતત આગળ વધતા રહીશું. થેન્ક યુ સર.